એ જસુ, મારે હજી આગળ વધારે ભણવું છે. વધારે આગળ ભણીને શું કરવું? મારે આઈએસ બનવું છે. આઈએસ બનીને શું કરે? એટલે મારે દેશની સેવા કરવી છે. અમારી સેવા તમારાથી હરખી થતી નથી. દેશની સેવા હું તમે તંબુરો કરશો? નહીં, મારે સ્ત્રીઓને સ્ટ્રોંગ બનાવી છે. પુરુષોને બધાને તમે ગુલામ બનાવીને રાખ્યા છે. હજી તારે સ્ત્રીઓને કેટલી સ્ટ્રોંગ બનાવી? पत्नी है कि पनो અહીં આવો તો જલ્દી. અહીં આવો જલ્દી, એ કોક છે. આમ જો ખૂણામાં કોક બેઠું છે. ક્યાં છે હવે? હા ધરી લાગે. તો લાઈટ ને પંખા કેમ ચાલુ છે? અને હવે લાઈટ ને પંખા ચાલુ ને તો ચાલુ પંખા લટકાઈ દે. साला ये दुख का खत्म नहीं होता बे. હે ભગવાન, હું કરવું મારે આ માણસનું? આ વાંદરાની જેમ ડબરામાં હું ફાફા મારો છો ઉપર ચડી. अबे साले. અરે હું ગાંઠિયા ગોતું છું. क्या बात कर ઈ ગાંઠિયા તો મેં કાલ રાખી દીધા, એમાં ધનેડા પડી ગયા હતા. અરે એ ધનેડા નહોતા, એ જીરું હતું. અરે મારો આ બાજી કાલ જ લાવ્યો તો હું. મને એમ કે ધનેડા છે. अरे क्या करूं मैं इसका क्या करूं इसका मार भी नहीं सकता. અબુ જમવાનું બની ગયું? હા, બહુ ભૂખ લાગી છે. શેનું શાક છે? બટેકાનું. સારું, તું તૈયાર કર ઝડપથી, હું ફ્રેશ થઈને આવું. ઓકે. બહુ ભૂખ લાગી છે. જસુ, પણ એક વસ્તુ ભૂલાઈ ગઈ છે શાકમાં. શું ભૂલાઈ ગયું? મીઠું ભૂલાઈ ગયું છે. એ તો હાલે હવે બટેટાના શાકમાં. ઈ નહીં, બીજું ભૂલાઈ ગયું છે. બીજું મસાલા ભૂલાઈ ગયા છે. અમે ઉનાળાની ગરમીના મસાલા ન ખાઈને તો હાલે. ઈ નહીં, બીજું ભૂલાઈ ગયું છે. હું વળી શાકમાં એવું ભૂલી ગઈ. પેલા જોવા દે મને. આ હું આ શેનું શાક છે? બટેકાનું. પણ આમાં બટેટો તો ક્યાંય નથી. ઈ જ ભૂલાઈ ગયું છે. अरे मुझे चक्कर आने लग गया अब. એ હું કહું તમને, હું આ જલેબી બનાવું? તને આવડે? ટ્રાય કરું ને. તો બનાવી નાખો. પણ એક પ્રોબ્લેમ છે, હું મીઠું નથી ઘરમાં. ખાંડ છે? હા, ખાંડ છે. આ તો પકોડા બનાવી નાખો. જાઓ ઓકે. આવજો ખાવા. अरे क्या करूं मैं इसका क्या करूं इसका मार भी नहीं सकता. प्यार जो મગજ ખરાબ કરી નાખું છે મારું. હવારથી લઈને હાંજ લગી તારામાં જ રહેવાનું હોય. ગંડી લાગુ છું હું. ગંડી લાગી છે કે મેં તમને? મગજની તો અસલી પથારી ફેરવી નાખી છે. પ્રેગ્નન્સી છે. અને એક અને ફોન સિવાય કઈ આવડતું નથી. સામે વાળીમાં લંગરિયું નાખવું જોઈએ. જોજો પછી તમારી વાડીમાં કોઈ બીજું લંગરિયું ન નાખી જાય. અમારા પર્સમાં 15,000 રૂપિયા હતા, ક્યાં ગયા? એમ કઉ છું, આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા, એ ક્યાં ગયા? કઈ સાંભળવાનું નહીં. એમ કઉ છું, આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા, ઈ ક્યાં ગયા? એક કામ કરો, તમે બેહો તો. તમે બેહો. મને કઈ સાંભળાતું નથી. તમે રાતે 3 વાગે વોટ્સએપ માં કોની હારે વાતો કરતા હતા? એ રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની હારે વાતો કરતા હતા? अबे साले. સાંભળાવું નહીં, શું કેતો? રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની હારે વાતો કરતા હતા? એમ મારો ગજબની જગ્યા છે, કઈ સંભળાતું જ નથી અહીંયા. છે ને? હવે કાંઈ સંભળાતું નથી. મને શું સંભળાવો? મને નહોતું સંભળાતું. કાંઈ નહીં, બે તું શું કરતી? કઈ દે. મને કાંઈ સંભળાતું, ગજબની જગ્યા છે. अब आए ना लाइन पे. ઘરમાં અડદિયાની સુગંધ. અપુ ક્યાં ગયા? અહીં તો અહીં તો હું રેડું પાડો છો? પણ હું રાયડું પડવાની શું કરે? આ ઘરમાં તું બેઠી બેઠી નકરા ખર્ચા જ કર્યા કરશો. ક્યાં મેં ખર્ચા કર્યા? ખર્ચાની ક્યાં કરે છે હવે?
આ હું તને ખબર છે કેવી મંદી છે, માંડ ઘરમાં રૂપિયા આવતા હોય, માંડ ઘર હાલતો હોય, એમાં તને બીજું કઈ હુજતું નથી. હા, નવરા બેઠા બેઠા ખર્ચા જ કર્યા પણ કરવાના. સાંભળો તો ખરો, મેં ક્યાં ખર્ચા કર્યા? હું તારું સાંભળું, તને ખબર છે આ માંડ ભાડા નીકળે, માંડ રૂમ માલે ખર્ચા નીકળે, લાઇટ બિલ ના ક્યાંથી મારે એડજસ્ટ કરવું? અને તને નવરા બેઠા બેઠા ખર્ચા જ કરવાનું. શું છે અડદિયા જ બનાવી રાખે ઘરે? ત્યાં મેં અડદિયા નથી બનાવ્યા. હું નથી બનાવવાની, ક્યાં કર્યા? સુગંધ તો આવે છે અડદિયાની ઘરમાં. અરે એ તો મેં અડદિયાનો સુગંધ આવે ને એવી અગરબત્તી કરી છે. હું વાંચું છું. હા, એટલે શેરી વાળાને એમ થાય ને કે આવી મંદીમાં અહીંયા અડદિયા બનાવીને ખાય છે. આપણો વટ પડે ને શેરીમાં. જસુ, મેં તમારા માટે મસ્ત ચા બનાવી છે, પીને બતાવો તો કેવી બની? એક નંબર. अरे बड़े खतरनाक लोग हैं। बच गया साला। ઓય, તમે કહેતા હોય ને મોબાઈલ નો સદુપયોગ કરાય. જો હું હાથ જોતા શીખી, હાથ. અરે પણ ભવિષ્ય જોતા શીખી એમ. ભવિષ્ય ને તું? હા. હવે જાની. હવે હું જાની, લાવો તમારો હાથ હું જોઈ દઉં. નામ થાહે, પૈસો આવશે. क्या बात कर रहे रे बाबा? અને સોશિયલ મીડિયામાં તમે વાયરલ થવાના. ये तो लेटेस्ट न्यूज़ है। અને પત્ની તમને બહુ પ્રેમ કરશે. કોની? અરે પત્ની તમને બહુ પ્રેમ કરશે એમ. આપણ કોની ઈ તો કે? जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? हे हरि राम। हे प्रभु, बच गया साला। આ શર્ટ ની ઇસ્ત્રી કરી દે, 500 રૂપિયા આપો. એક શર્ટના 500 રૂપિયા? હા. લાવો હમણાં 5 મિનિટમાં કરી દો. આપો. આજે હોટલ જેવું કાજુ કરીનું શાક બનાવીને દે એટલે તને પાછા 500 રૂપિયા આપો. સમજા, હમણાં જ બનાવી દો. પાકું? હા, પાકું હમણાં જ બનાવી દો. આજ તો એક જ દિવસમાં 1000 રૂપિયાની કમાણી થઈ ગઈ. આપો.
પગ દાબી દે ને તો હજી 500 રૂપિયા આપું તને, બોલ. લાવો લાવો 500 રૂપિયા કોણ પગ નો દે? મમ્મી નો પણ? હા મમ્મી. હે જમાઈ આરે 2000 મોકલ્યા હતા, મળી ગયા? अबे साले